અરવલ્લી જિલ્લામાં આવેલા બાયડ તાલુકામાંથી સાંઠબા તાલુકો જુદો પાડવામાં આવ્યો છે ત્યારે બંને તાલુકામાં આનંદ થયો હતો ત્યારે ગાબડ ગામમાં વિરોધ ઊભો થઈ ગયો હતો। આગામી સોમવારના રોજ બંધનું એલાન અપાતા હલચલ મચી છે। રાજ્ય સરકાર દ્વારા બાયડ તાલુકાની બે ભાગમાં વહેંચી સાંઠબા તાલુકો જાહેર કરતા સાંઠબા પંથકમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું। સાંઠબા તાલુકો જાહેર થતા પહેલા બાયડ તાલુકાની પૂર્વમાં આવેલી સરસોલી વસાદરા જેવા ગામોને સાંઠબા તાલુકામાં લઈ જતા વિરોધ ઊભો થયો હતો ત્યારે વહીવટી તંત્રે આ ગામોને બાયડ સાથે રાખવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું ત્યારે બીજી તરફ હવે ગાબટ ગામમાં પણ સાંઠબામાં સમાવેશ કરવાને લઈ વિરોધ ઊભો થયો છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારે સીધો વ્યવહાર બાયડ ખાતે છે। ગાબડને સાંઠબામાંથી અલગ કરી બાયડ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી હતી જેને લઈ આગામી સોમવાર 29 તારીખના રોજ ગાબટમાં બંધનું એલાન વેપારીઓ અને ગ્રામજનો દ્વારા અપાતા હલચલ મચી હતી। વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે। અરવલ્લી જિલ્લા કલેક્ટરને ગ્રામજનો અને વેપારીઓ રજૂઆત કરશે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।